ઓમ ગણેશ હર હર મહાદેવ। ચાલો સત્સંગ કરીએમાં એકવાર પુનઃ આપ સૌનું સ્વાગત છે। અને આવતીકાલે એટલે કે ગંગા સાતમ ગંગોત્પત્તિ દિવસ છે અને માં ગંગાનું સ્મરણ કરતા આપ સૌને મારા તરફથી બધા જ સત્સંગીઓને ગંગા સપ્તમીની ખૂબ જ શુભેચ્છાઓ। અને સાથે સાથે આવતીકાલે બની રહેલો મહાન ગુરુ પુષ્યામૃત અમૃત સિદ્ધિ યોગ પ્લસ ગંગા સાતમ આની પણ શુભકામનાઓ। એટલા માટે કારણ કે જ્યારે વૈશાખ મહિનો શરૂ થયો તો ત્યારે સ્કંદ પુરાણ અંતર્ગત પદ્મ પુરાણ અંતર્ગત આપણા શાસ્ત્રોના પ્રમાણો અનુસાર જે વૈશાખ મહિનાની સૌથી ઉત્તમ 4 તિથિઓ છે એમાંની આ બીજી તિથિ છે જે ગંગા સાતમ છે, ને એમાંય આપણું સદભાગ્ય કે આવતીકાલે ગુરુ પુષ્યામૃત યોગ છે। એટલા માટે આ દિવસ બહુ મહત્વનો રહેશે ને આ દિવસે કરેલું કોઈ પણ સત્કર્મ આદિ છે એ 100 અશ્વમેઘ યજ્ઞ કરવા જેટલું ફળ આપનારું હોય છે। આજે આપણે સત્સંગ કરવાના છે કે આવતીકાલે તમે શું ખરીદી કરી શકો છો અને એવી બે વસ્તુની ખરીદી જે હર કોઈ મનુષ્ય કરી શકે છે અને એનું મહત્વ પણ શું છે, આજે આપણો એ જ સત્સંગ રહેશે। જો તમને આજનો આ સત્સંગ વિશે વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરજો। ચાલો સત્સંગ શરૂ કરીએ। તો આવતીકાલે રાત્રે 8:58 થી ગુરુ પુષ્યામૃત અમૃત સિદ્ધિ યોગ શરૂ થઈ રહ્યો છે અને સવારે સૂર્ય ઉદય થાય ત્યાં સુધી આ અમૃત સિદ્ધિ યોગ રહેવાનો છે। તો રાત્રિકાલથી સવાર સુધી ગુરુ પુષ્યામૃત યોગની અંદર સૌથી પહેલું તમે કોઈ દ્રવ્ય કે સામગ્રી કે પૂજન માટેની જે મહત્વપૂર્ણ વસ્તુની ખરીદી કરી શકો એ છે ગાય માતાનું ઘી। અને ગાય માતાના ઘીમાં સાક્ષાત લક્ષ્મીજી નિવાસ કરે છે। ગાય માતાનું ઘી યજ્ઞમાં વાપરીએ તો એનાથી ઉત્તમ કશું જ નથી, આપ સૌ જાણીએ છીએ। ગાય માતાનું ઘી દીવા માટે સૌથી શ્રેષ્ઠ છે કે ગાય માતાના ઘીનો દીવો કરીએ તો આપણા જીવનમાં બધું જ પ્રાપ્ત થાય એ પણ આપણે બધા જાણીએ છીએ। ગાય માતાનું ઘી ફક્ત પૂજા પાઠ આદિ માટે નહીં પણ કોઈ મંદિરમાં પણ તમારે જો દાન કરવું હોય દીવા માટે ગાય માતાનું ઘી તો કાલે સૌથી ઉત્તમ દિવસ છે એ ઘીને ખરીદવા માટે અથવા તો એ મંદિરમાં ઘીનું દાન કરવા માટે, તો એ ઉત્તમ છે। બીજું, સ્વાસ્થ્ય માટે ગાય માતાનું ઘી કેટલું મહત્વનું છે ખાવા માટે એ પણ આપણે બધા જાણીએ છીએ। હવે એનું કારણ છે કે ગાય માતાના ઘીમાં વૈજ્ઞાનિક તો બધું સાબિત થયેલું છે પણ આપણે આપણા જ્ઞાનની વાત કરીએ તો ગાય માતાના ઘીમાં સાક્ષાત લક્ષ્મીજી નિવાસ કરે છે। એટલે જેટલું વધુ પડતું પૂજાપાઠ માટે આપણે જે ગાય માતાનું ઘી વાપરીએ છીએ વર્ષ દરમિયાન કે સારા વાર તહેવારમાં, જો એ આવતીકાલે આપણા ઘરમાં ખરીદી કરીને લાવવામાં આવે તો આપણા જીવનના જે લક્ષ્ય છે, આપણે જેટલું ઘી જ્યાં સત્કર્મમાં વાપરવાના છે એનું આડા દિવસે આપણને જે ફળ પ્રાપ્ત થાય એના કરતાં 1 કરોડ ગણું ફળ આપણને વધુ કાલે જો ખરીદીને લાવીએ તો પ્રાપ્ત થાય। એટલું જ નહીં, આપણે આ ઘી જો કાલે કોઈ મંદિરમાં દીવા માટે દાન કરીએ તો પણ કરોડ ગણું ફળ એનું પ્રાપ્ત થાય છે। એટલે સૌથી પહેલા આપણે ગાય માતાનું ઘી ખરીદીને લાવી શકીએ અને હા, કોઈ સ્વાસ્થ્ય માટે એટલે કે ખાવા માટે પણ જો આવતીકાલે ગાય માતાનું ઘી ખરીદે તો એ પણ સાક્ષાત લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરી શકે છે। આ થયું પહેલું દ્રવ્ય કે સામગ્રી। બીજું હરિદ્રામ એટલે કે હળદર, એ કાચી હળદર હોય કે આપણે રસોઈમાં વાપરતા હોય એ હળદર અથવા તો પૂજા માટે જે પ્રયોગ કરવો હોય એ હળદર। એટલે આવતીકાલે કોઈ પણ મનુષ્ય બીજું દ્રવ્ય હરિદ્રામ એટલે કે હળદર જો ખરીદીને લાવે તો એને સોનું ખરીદવા સમાન ફળ પ્રાપ્ત થાય છે। એટલા માટે જો આવતીકાલે ગાય માતાના ઘી પછી બીજી કોઈ સામગ્રી મનુષ્ય ખરીદવા માગે તો એ છે હળદર। અને હરિદ્રમ ઉત્થામ અતિપિત વર્ણામ સુવાસિનામ ચંદન પારિજાતહિ, આપણા શાસ્ત્રોમાં પણ હરિદ્રા વિશે એટલે કે હળદર વિશે એટલું બધું લખેલું છે। તો હળદર પણ સાક્ષાત લક્ષ્મીનો નિવાસ આપવા વાળું છે। હળદર પણ સાક્ષાત એમ કહીએ કે આપણા સ્વાસ્થ્યને સુધારવા માટેનું એક મોટું દ્રવ્ય છે ને એ પણ બધું સાબિત થઈ ચૂક્યું છે કે તમે રોજ હળદર ખાવ તો શું થાય। એટલે સ્વાસ્થ્ય માટે જેટલી હળદર સારી છે એટલી જ પૂજા માટે પણ સૌભાગ્ય વધારવા વાળું છે। એટલે કહેવાનું તાત્પર્ય છે કે ગાય માતાનું ઘી અને હળદર તમે તમારી પરિસ્થિતિ પ્રમાણે આવતીકાલે રાત્રે 8:58 થી લઈ સવારે સૂર્ય ઉદય થાય ત્યાં સુધી તમે ખરીદી અને ઘરમાં લાવી શકો છો। ઘણા લોકોને પાછો એવો પણ પ્રશ્ન થશે કે રાત્રે હવે કઈ દુકાનો ખુલ્લી હોય, રાત્રે કોણ લાવ્યા છે, શું છે? તો આપણે ખબર છે કે રાત્રે આ સમય છે તો આપણે એડવાન્સમાં પ્રિપેરેશન બધું કરી શકીએ છીએ કારણ કે આપણે અન્ય પ્રોગ્રામો માટે અઠવાડિયા પહેલાથી આપણે બધું આયોજન કરીએ છીએ।
તો પછી આ 2 વસ્તુ ખરીદવા માટે આપણે શું આયોજન ન કરી શકીએ? જરૂરથી આ પણ વિચારી અને એનું આયોજન કરવું જોઈએ, જો તમારે આ ખરીદવું હોય તો. બાકી એના સિવાય તો આપણે જાણીએ છીએ કે ગુરુ પુષ્યામૃત યુગમાં સોનું, ચાંદી, યંત્ર આ છે તે છે બધું આપણે ખરીદી જ શકીએ છીએ. પણ આ 2 વસ્તુ એવી છે જે હર કોઈ પોતાના ઘરમાં લાવી શકે છે. ઓમ ગણેશ, હર હર મહાદેવ, જય સિયારામ.